ટર્નિંગ પોઈન્ટ વેલનેસ સેન્ટર ડુમસના સમગ્ર કાર્યક્રમનો મુખ્ય સંદેશ હતો નો ડ્રગ્સ એન્ડ સુરત સિટી। આ સંદેશને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ માહિતીપ્રદ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। આ સ્ટોલમાં ડ્રગ્સ કેટલું હાનિકારક છે, તેનાથી શરીર, પરિવાર અને સમાજને થતી નુકસાન અંગે સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજણ આપવામાં આવી હતી। તેનાથી શરીર, પરિવાર અને સમાજને થતી નુકસાન અંગે સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજણ આપવામાં આવી હતી। વિશેષ વાત એ હતી કે ડ્રગ્સના વ્યસનથી પીડિત લોકો માટે મફત કાઉન્સેલિંગ ઉપલબ્ધ કરાવવાના સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા, જેથી કોઈ પણ વ્યક્તિ નિર્ભયપણે આગળ આવી મદદ મેળવી શકે। આ પહેલ સમાજ માટે એક સકારાત્મક અને માનવતાભર્યો અભિગમ દર્શાવે છે। સાથે સાથે સુરતીઓના મનોરંજન માટે પેઇન્ટિંગ, સિંગિંગ, ડાન્સિંગ અને ખાણીપીણીના વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। આ કાર્નિવલ માહોલે લોકોને માત્ર માહિતી નહીં પરંતુ આનંદ અને જાગૃતિ બંને એકસાથે આપી। આ સમગ્ર કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં સુરતીઓ એકત્ર થયા હતા। નાના બાળકો, યુવાનો, વૃદ્ધો તેમજ દિવ્યાંગ મિત્રો પણ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં જોડાયા હતા। જી, મારું નામ નિહાલ છે અને મેં એકચ્યુઅલી બોમ્બેથી છું। અહીંયા ટર્નિંગ પોઈન્ટમાં મેં જ્યારે આવ્યો ત્યારે મારી બી બહુ હાલત ખરાબ હતી અને નહીં સમજ પડતું હતું કે એકચ્યુઅલી નશામાં માણસની હાલત શું થાય છે શું નહીં। પહેલાં નહીં ખબર હતી સંગતિના હિસાબથી, પણ જેવું મેં સેન્ટરમાં આવ્યો મને એક્ઝેક્ટલી ખબર પડી કે આ નશા જે છે એકચ્યુઅલી આ બીમારી છે જે બહુ બધા માણસોને અને નવા જનરેશનના માણસ લોકો જે છોકરાઓ છે, છોકરીઓ છે એ લોકોને હજી ખબર જ નથી કે એકચ્યુઅલી આ વસ્તુ શું છે। સ્ટાર્ટિંગમાં એન્જોયમેન્ટ થાય, એન્જોયમેન્ટના પછી કંઈ ખબર જ નહીં પડે। એ લોકો નહીં સમજી શકે કે આ એન્જોયમેન્ટ આગળ જઈને મારી લાઈફની બહુ બડી મોટી ભૂલ છે જે મને એક આવા રસ્તા ઉપર લઈ જાય છે કે મેં ભૂલી જાઉં છું મારું સેલ્ફ શું છે, મારું પોતાનું વજૂદ શું હતું। પણ મને આ વાત મને ખબર પડી અને એકચ્યુઅલી આજે મેં આ મદદ મને મળી છે તો મારું બી એ જ કહેવાનું છે કે જેવી મને મદદ મળી છે મેં મદદ માંગી એટલે મને મળી। જ્યાં સુધી મેં મારા મનથી, મારા ઈચ્છાથી મેં નહીં કરું ત્યાં સુધી મેં આ નશા નહીં છોડી શકું। અને આજે આ ટર્નિંગ પોઈન્ટનો મારા માટે બહુ મોટો ગ્રેટિટ્યૂડ છે કે આ ટર્નિંગ પોઈન્ટે મને પાછું એક નવી લાઈફ આપી છે। જે નવી લાઈફ મને તો હોપ નહીં હતું મને કે આ નવી લાઈફ મને પાછળ મળશે કે નહીં મળશે। તો આજે મારું એક જ પ્રાયોરિટી છે કે મને આજે નશેથી દૂર રહેવું છે અને મેં આ સેવામાં છું કે એઝ અ કાઉન્સલરમાં પણ આવી ગયો છું અત્યારે તો મારી તો આ જ કહેવાનું છે કે નવા યુથને કે આ એન્જોયમેન્ટ અને કુલ ડ્યુડના ચક્કરમાં નહીં ફસો। આ સ્ટાર્ટિંગમાં બહુ સારું લાગે કરવા માટે, પણ આગળ જઈને આ તમારે બહુ મોટી પ્રોબ્લેમમાં નાખી શકાય છે, તમારી આખી લાઈફ ખરાબ કરી નાખશે। તો પ્લીઝ રિક્વેસ્ટ છે હમ્બલી કે તમે સમજો હજી પણ કે આ નશા ખાલી એન્જોયમેન્ટ નથી। આ તમારા દોસ્ત લોક છે જો તમને નશાના એક એન્જોયમેન્ટ માટે તમને દેખાઈને આ રસ્તો પર લઈ જાય છે, આ દોસ્ત લોક તમારા બહુ મોટા દુશ્મન છે ને આનાથી દૂર રહો ને પ્લીઝ આપણા લાઈફ પર ફોકસ કરો અને આપણા ઉપર ધ્યાન આપો। થેન્ક યુ। મારું નામ ઉત્તમ છે અને હું ટર્નિંગ પોઈન્ટ નશા મુક્તિ કેન્દ્રનો સદસ્ય છું। અમે લોકો ટર્નિંગ પોઈન્ટ નશા મુક્તિ કેન્દ્ર સુરતમાં છેલ્લા 15 વર્ષથી ચલાવીએ છીએ અને અમે લોકોએ બહુ બધી જિંદગીઓમાં અફેક્ટ લાવ્યું છે, બહુ બધા પરિવારોને બચાવ્યું છે, નશાથી દૂર લાવ્યા છે, રાઈટ। અને નશો મજા તરીકે ચાલુ થાય છે એક વ્યક્તિની લાઈફમાં, કોલેજ કે સ્કૂલમાં ચાલુ થઈ જાય છે અને એના અને એના આખા પરિવાર માટે સજા ક્યારે બની જાય છે એ ખબર નથી પડતી। તો કોઈને બી નશાથી મુક્તિની જરૂરત હોય તો આપણે ટર્નિંગ પોઈન્ટ નશા મુક્તિ કેન્દ્ર ડુમસ અને કડોદરા 2 જગ્યા પર લોકેટેડ છે। પ્લીઝ કોન્ટેક્ટ અસ। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।